सब है ना, वो बॉम्बे से आए हुए हैं। बहुत बढ़िया। जैन नहीं है, मराठी है सब। फिर उनका जो मस्त एकदम ठंडू वातावरण છે અને અજવાળું થઈ ગયું છે। मैं भी भावना से पूरा उसने बोला वैसे सब क्लीन कपड़े में अभी पूजा में बैठूंगा। हम लोग भी बैठेगा, हम लोग भी इसी के लिए आए हैं। बहुत बहुत ये सब भावना होना चाहिए। 25% જ રહ્યું છે। હવે કેવો અનુભવ છે તમારો? अनुभव तो रह गया, 25% तो नहीं रे बता दे। મોક્ષ અપાવે આદિના અણુ અણુમાં। નમસ્કાર મિત્રો, બીજો દિવસ પાલીતાણા। અત્યારે સવારના 5 વાગી રહ્યા છે અને અમે હવે ઉપર ચડવા માટે પાલીતાણા જઈ રહ્યા છીએ અને આપણે હવે ઉપર ચડવા માટે રેડી છીએ, તો તમે બને રહેજો। મિત્રો, કહેવાય છે કે તળેટીના દર્શન કરી અને તમે તમારી યાત્રાની શરૂઆત કરો તો તમને કોઈ પણ જાતની અડચણ નથી નડતી અને તમે સરળતાથી તમારી યાત્રા સંપૂર્ણ કરી શકો છો। તો મેં પણ તળેટીના દર્શન અને પૂજા કરી અને મારી યાત્રાને આગળ વધારીએ છીએ। આ વિડીયોમાં મિત્રો તમને પાલીતાણાની સંપૂર્ણ માહિતી આપીશ, તો તમે એન્ડ સુધી જોજો। મિત્રો, આપણો પહેલો પડાવ હિંગળાજ માતાનું મંદિર આવી ગયું છે, તો આપણે હિંગળાજ માતાના આશીર્વાદ લઈ અને દર્શન કરશું। નમસ્કાર ભાઈઓ, અત્યારે હું હિંગળાજ માતાના ત્યાંથી આગળ જશે હવે આપણે। મિત્રો, પાલીતાણાના જૈન મંદિરો એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા શહેરની શત્રુંજય ટેકરી ઉપર આવેલ જૈન મંદિર સંકુલ છે। આ શહેર પહેલા પાદલિપ્તપુર નામે જાણીતું હતું, તેને મંદિરોનું નગર કહેવાતું હતું। શત્રુંજયનો અર્થ આંતરિક શત્રુઓ ઉપર વિજય પડાવનાર સ્થળ અથવા આંતરિક શત્રુને જીતનાર એવો થાય છે। શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણા, સિદ્ધાચલ, વિમલગીરી અને સિદ્ધગીરી શત્રુંજય પહાડ પર આવેલા જૈન મંદિર સમૂહ। શ્વેતાંબર જૈનો દ્વારા શત્રુંજય ટેકરી પરના મંદિરો પવિત્ર ગણવામાં આવે છે। એમ માનવામાં આવે છે કે 24માના 23 તીર્થંકરો નેમિનાથ સિવાયના એ આ ટેકરી ઉપર આવ્યા હતા। અહીં લગભગ આરસમાં કોતરણી ધરાવતા 863 મંદિરો છે। તેમનો સમાવેશ મુખ્ય 9 સંકુલમાં થાય છે। અમુક સંકુલો ખૂબ મોટા છે, જ્યારે મોટાભાગના સંકુલો નાના છે। અહીંનું મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે। શ્વેતાંબર મૂર્તિ પૂજકો માટે આ સૌથી પવિત્ર સ્થળ છે। મુખ્ય મંદિર સુધી પહોંચવા 3500 પગથિયા ચડવા પડે છે। નમસ્કાર ભાઈઓ, અત્યારે અજવાળું થઈ ગયું છે અને મારી પાછળ તમે જોઈ શકો છો પુણ્યશાળી ભાઈઓ બહેનો બધા યાત્રિકો હવે તમને દેખાશે, તો બને રહેજો વિડીયોમાં, તમને આગળ બધું હું બતાવીશ। મસ્ત મિત્રો ઠંડો ઠંડો પવન આવે છે ચારે બાજુ, એકદમ વાતાવરણ તમે જુઓ, મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ છે અને અજવાળું થઈ ગયું છે। તમને પાછળ દેખાય છે બધા યાત્રિકો, ભાવિક ભક્તો અને પુણ્યશાળીઓ બધા યાત્રાઓ ધીમે ધીમે ઉપર ચડી રહ્યા છે। તમને હું પાછળથી પણ બતાવી દઉં। મિત્રો, જૈન સમાજમાં ઝારખંડમાં આવેલ શિખરજી અને પાલીતાણા સૌથી પવિત્ર યાત્રાધામો છે। જૈનો માને છે કે નિર્વાણ પામવા માટે જીવનમાં આ 2 સ્થળોની યાત્રા અચૂક કરવી જોઈએ અને રસપ્રદ વાત એ છે કે હિંગળાજ માતા આ ટેકરીની અધિષ્ઠાતા દેવી મનાય છે। તેઓ હિન્દુ દેવી છે, જેઓ પ્રાયઃ બલુચિસ્તાન, સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂજાય છે। આ મંદિર નગરદેવી શક્તિઓના નિવાસ તરીકે વસાવેલું હોવાથી અહીં સાંજ પછી રહેવાની પૂજારી સહિત કોઈને પણ પરવાનગી નથી। શેત્રુંજય ટેકરીઓને દક્ષિણે ખંભાતનો અખાત આવેલો છે અને ઉત્તર તરફ ભાવનગર શહેર આવેલું છે અને વચ્ચે શેત્રુંજી નદી વહે છે।
મિત્રો હવે 1/3 કપાઈ ગયું છે, હવે ખાલી 25% જ રહ્યું છે, તો બને રહેજો તમે. હિન્દુ ધર્મમાં જેમ ગંગા નદીનું બહુ જ પવિત્ર મનાય છે, તેમ જૈનોમાં શેત્રુંજય નદીને બહુ પવિત્ર મનાય છે. અને અહીં તમને સંધ્યા ટાઈમે શેત્રુંજય નદીની આરતી એ જોવા જેવો લાવો છે, જેનો ફર્સ્ટ વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધો છે, તેનો પણ મેં અલગથી વિડીયો બનાવ્યો છે, જરૂરથી જોજો. પાલિતાણા નગર સમુદ્ર સપાટીથી માત્ર 66 મીટર ઊંચાઈએ આવેલું છે. પાલિતાણા મંદિર સંકુલ 2 શિખરો અને તેમને જોડતી ધાર પર બાંધવામાં આવેલું છે. શિખર 7288 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં સુધી પહોંચવા લગભગ 3500 જેટલા પગથિયા ચડવા પડે છે. ત્રણ 3.5 કિલોમીટરનું ચઢાણ ચડવા લગભગ 2 થી 2.5 કલાક જેટલો સમય લાગે છે. ઉપર જવાના વિભિન્ન રસ્તાઓ છે. સૌથી ટૂંકો રસ્તો મંદિરની બાહ્ય દિવાલોને ફરતો જઈ અંગારપીરની દરગાહ આગળથી પસાર થાય છે. પાલિતાણા પર મુસ્લિમ આક્રમણ સમયે તેમણે આ સ્થળની રક્ષા કરી હોવાનું મનાય છે. બીજો રસ્તો પહાડની તળેટી આગળથી પસાર થાય છે. ચાલી ન શકે અથવા મોટી ઉંમરની વ્યક્તિઓ ડોલી દ્વારા ઉપર જાય છે. અશોક વૃક્ષ, ચૈત્ર વૃક્ષ, જયત તળેટી, મહાવીર સ્વામીની ચતુર્મુખી મૂર્તિ, હિંગળાજ અંબિકા દેવી જે આ પર્વતના અધિષ્ઠાત્રી દેવી મનાય છે. કુમારપાળ, વિમલસા અને સંપ્રતિ અહીંના ખાસ આકર્ષણો છે. હવે અહીંના ઇતિહાસ વિશે વાત કરીએ તો મિત્રો, શત્રુંજય મહાત્મ્ય અનુસાર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાની પ્રથમ દેશના આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. તેમના પૌત્ર પુંડરીકને આ સ્થળે મુક્તિ મળી હતી, તેથી આ સ્થળ શરૂઆતમાં પુંડરીકગીરી તરીકે પ્રસિદ્ધ હતું. અહીં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે, જેને વીર સંવત 1064 ઈસવીસન 1120માં વિંધ્યાધર કુળના મુનિની દીક્ષા એટલે કે સંખેલ ખડા પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમેચક દ્વારા સ્થાપિત કરાઈ હતી. जय आदिनाथ भाइयों, ये सब पुण्यशाली अभी यात्री को ऊपर 1/3 तक पहुंच गए हैं. और आप सबका क्या अनुभव है, आप सब जन है? ये सब है ना वो बॉम्बे से आए हुए हैं. बहुत बढ़िया. जैन नहीं है, मराठी है सब. फिर उनका जो सर्विस करते हैं ऑफिस के अंदर, तो सेठ का एक ऐसा था कि सबको पाली तरह की यात्रा करवाने का है. बहुत बढ़िया. ये सब आए और अच्छे से भाव से पूरा का पूरा परमात्मा की पूजा वगैरह करेंगे, अभिषेक वगैरह करेंगे और आनंद व्यक्त करेंगे. बहुत बढ़िया. बहुत भावना होनी चाहिए. मैं भी देखो, मैं भी नॉन जैन हूँ, मेरी वाइफ जैन है, पीछे रहेगी ये. मैं भी भावना से पूरा उसने बोला वैसे सब क्लीन कपड़े में अभी पूजा में बैठूंगा. हम लोग भी इसी के लिए आए हैं. बहुत बहुत ये सब भावना होना चाहिए. मेरी वाइफ है जैन, तो मैं भी पूरा सब करता हूँ उसके लिए. जय आदिनाथ दादा. जय जय श्री जय जय अपावे, आदिनाथ. मोक्ष अपावे, आदिनाथ. अणु अणुमा, परमाणुमा, बोलो से आदेश्वर भगवान की જય. મિત્રો, અત્યારે હું નવટુક વાળા રસ્તે આવ્યો છું. અહીં પાછળ જો ભીડ બહુ ઓછી છે. તમે જોઈ શકો છો. આદિનાથ, કુમારપાળ, સંપ્રતિ રાજા, વિમલસા, સહસ્ત્રકુત્તા, અષ્ટાપદ અને ચમુક મંદિરો પાલિતાણાના મુખ્ય મંદિરો છે. મિત્રો, અહીંના મંદિરોના ઘણા જીર્ણોદ્ધાર થયા છે. તેમના મોટાભાગના 16મી શતાબ્દીમાં થયા છે. નવા મંદિરનું નિર્માણ પણ સતત થયા કરે છે. અવસર્પિણી કાળમાં ઓછામાં ઓછા 16 વખત અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર થયેલો છે. અહીં મંદિરોને 9 મુખ્ય સંકુલમાં બાંધવામાં આવ્યા છે. આ સંકુલને ટૂંક કહે છે. આ ટૂંક મધ્યમાં એક મોટું મંદિર ધરાવે છે અને તેની આસપાસ ચારે તરફ નાની ડેરીઓ આવેલી હોય છે. ઐતિહાસિક રીતે કહીએ તો પાલિતાણાના પ્રારંભિક મંદિરનું નિર્માણ 11મી સદીમાં સોલંકી વંશના રાજા કુમારપાળની
શાહી આશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું. દુર્ભાગ્યે 13મી સદીના આક્રમણકારી મુસ્લિમ શાસક દ્વારા આમાંથી મોટાભાગના મંદિરોનો નાશ અને તોડફોડ કરવામાં આવી હતી. ઇતિહાસકારોનું માનવું છે કે અલાઉદ્દીન ખિલજીની આક્રમણકારી સેનાઓ દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં 16 વખત જીર્ણોદ્ધાર થઈને આ મંદિર અડીખમ ઊભા છે. પુનઃનિર્માણ પ્રદેશના શ્રીમંત વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પાલીતાણામાં મંદિરોનું સંકુલ વિશાળ છે. અંદાજિત 824 જેવા નાના મોટા મંદિર તીર્થંકરોને સમર્પિત છે. તેમાંના ઘણાને એકસાથે બિડાણમાં જૂથબદ્ધ કરવામાં આવ્યા છે. દરેક જૂથમાં મુખ્ય મંદિર અને તેની આસપાસના કેટલાક નાના મંદિરોનો સમાવેશ થાય છે. આ છે મારો પક્ષાલ બેલ્ટ મિત્રો. તો મેં પૂજાનો પાસ અને પક્ષાલ બેલ્ટ બાંધી લીધો છે. કેટલાક સવાલો જે દરેક લોકોને મનમાં હશે તેવામાં છે, પાલીતાણામાં કયા ભગવાન છે? તો મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા ઋષભનાથને સમર્પિત છે. તે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનું સૌથી પવિત્ર મંદિર છે. પાલીતાણા મંદિરમાં કેટલા પગથિયા છે? તો પાલીતાણા મંદિરના આશરે 3500થી ઉપર પગથિયા છે. અને આ રેકોર્ડ 1248 વાર પાલીતાણા ચડી અને તીર્થસ્થાનની મુલાકાત લેનાર 95 વર્ષીય પારસમલ ભણસાલીએ સંથારાનો સ્વીકાર કર્યો હતો. હવે પાલીતાણા મંદિર કોણે બંધાવ્યું હતું? તો સંક્ષિપ્ત ઇતિહાસ. શત્રુંજય ટેકરી પર આવેલા પાલીતાણા મંદિર 11મી સદીથી શરૂ કરી અને 900 વર્ષના સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા. તે કુમારપાલ સોલંકી હતા, એક મહાન જૈન આશ્રયદાતા જેમણે આ સ્થળ પર પ્રથમ મંદિર બંધાવ્યું હતું. પાલીતાણાનો ઇતિહાસ સંક્ષિપ્તમાં જણાવું તો પાલીતાણા જૈન દંતકથાઓ અને ઇતિહાસ સાથે સંકળાયેલું છે. જૈન તીર્થંકરોના પ્રથમ આદિનાથે શત્રુંજય ટેકરી પર ધ્યાન કર્યું હોવાનું મનાય છે, જ્યાં પાછળથી પાલીતાણા મંદિરો બંધાવવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, હવે હું નીચે આવી રહ્યો છું. 11 જેટલો વાગી ગયા છે અને આપણે હવે નીચે જઈ રહ્યા છીએ. 11 વાગે આપણે યાત્રા થઈ ગઈ છે સંપન્ન અને નીચે રિટર્ન જઈ રહ્યા છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને બીજા ભાઈઓને જરૂરથી શેર કરજો. પચીસ ટકા જ રહ્યું છે. હવે કેવો અનુભવ છે તમારો? અનુભવ તો રહે 25% તો રહી રહ્યું, વધારે એટલે 25% તો કપાઈ ગયું. આગળ હિંગળાજમાનું મંદિર આવશે, પછી 50% થશે. થાક તો લાગે, બહુ લાગે, બહુ થાક લાગે. નાના દાદા તમારી હિંમત આપશે, તો બસ જલ્દી પહોંચી જશો. સરસ સરસ. મિત્રો, જાતા ચડતા અંધારું હતું તો તમને હું આ ઘંટનું દર્શન ન કરાવી શક્યો. આ એક મોટો ઘંટ છે જે લોકો અહીં દર્શન કરવા જતા પહેલાં વગાડીને પણ જાય છે. ઘંટનો નાદ મિત્રો ચારે બાજુ મસ્ત પ્રસરે છે, જે તમે સાંભળી શકો છો. અને આ છે મિત્રો જંબુદ્વીપ. તમને ઉપરથી ચારે બાજુનું પાલીતાણાનું વ્યૂ બતાવું. તો હવે થોડુંક જ રહ્યું છે તો આપણે શાંતિથી મસ્ત શૂટિંગ અને બ્લોગ ઉતારતા જશે. મિત્રો, એન્ડ સુધી જોવા માટે આભાર. આ તો મારો યાત્રાનો બ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને 12 જેટલા વાગ્યા છે અને આપણી યાત્રા સંપૂર્ણ થઈ ગઈ છે અને નીચે સુધી પહોંચી ગયા છીએ. ચાલો તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ, જય ભારત. આવજો.